મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છના ભુજના કેરા નજીક અકસ્માત સર્જાયો છે। આપને જણાવી દઈએ કે કેરા મુન્દ્રા રોડ પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે। ખાનગી બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા। અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે કરુણ મોત થયા છે। 25 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા રહેલી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કેરા ગામ નજીકની ઘટના છે। ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો છે। અકસ્માતને લઈને લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા। આ સાથે વધુ માહિતી આપવા માટે કચ્છથી અમારા સંવાદદાતા પૃથ્વીરાજ જોડાઈ ચૂક્યા છે। આપણી સાથે પૃથ્વીજી, ભુજના કેરા નજીક અકસ્માત થયો છે। ખાનગી બસ અને ટ્રક વચ્ચે શું છે સમગ્ર મામલો? ચોક્કસથી વાત કરવામાં આવે તો જ્યારે મુન્દ્રાથી જ્યારે ભુજ તરફ જ્યારે બસ આવી રહી હતી ત્યારે બસ છે એક ટ્રેલર સાથે અકસ્માત થયો હતો। જેમાં અત્યારે લગભગ 5 જેટલા લોકોની જે ઓફિશિયલી આંકડો છે એમને કહેવામાં આવ્યું છે કે 5 લોકોનું મોત થઈ ગયા છે। ટ્રેને 3 જે છે અતિ ગંભીર બતાવવામાં આવ્યા છે અને 25 થી વધુ લોકો છે અત્યારે ઘાયલ થઈને છે સારવાર હેઠળ છે। કેટલાક સ્થાનિક લોકો છે અને ખાસ કરીને અત્યારે હજુ ઘટનાની વાત એ ઘટનાને લીધે ભુજને નહીં મતલબ જે આજુબાજુના ગામના લોકો છે એ પણ અહીંયા આવી ગયા। ખાસ કરીને આજે ઘટના જોઈ કઈ રીતે જુઓ છો? બિલકુલ કચ્છની અંદર હાલ જોઈએ તો કાનૂન વ્યવસ્થા જેવું કશું નથી। બેફામ વાહનો દોડી રહ્યા છે। બધા ડ્રાઈવરો લાયસન્સ વગરના પણ હોય છે, જે પોલીસ તંત્રની બીક નથી। સાહેબ, અગાઉ જયારે એક એક્સિડન્ટ થતો ત્યારે બધા લક્ઝરી બધી બંધ થઈ જતી। આજની તારીખમાં તમે જોવો તો લક્ઝરી બધી ચાલુ છે એટલે કોઈ કાયદાની બીક નથી। હજી શું તમારે આ મુન્દ્રા એક્સિડન્ટ થયો તો ગાંધીધામ બાજુ, નલિયા બાજુ, અબડાસા બાજુ, ખાવડા બાજુ એક્સિડન્ટની રાહ જોઈ રહ્યો છે વહીવટી તંત્ર? આ બિલકુલ ન ચાલે। હું લોકોને પણ આપની ચેનલ માધ્યમથી અપીલ કરું છું કે તમે શા માટે લક્ઝરી બસમાં છો? એસટી બસ તમને શાંતિથી ઓછા ભાડામાં લઈ જતી હોય તો લક્ઝરીનો બહુ તમે શા માટે રાખો છો? તમને કોઈ ઇમરજન્સી કામ નથી હોતું, બહાર જઈને ગપ્પા મારો છો। એક લક્ઝરીમાં 40 પેસેન્જર બેસતા હોય જેની કેપેસિટી ન હોય અને તમે જાનના જોખમે તમે નાખી રહ્યા છો પોતાનું, અને વહીવટી તંત્ર બિલકુલ ધ્યાન નથી આપતું। તમે આજની તારીખમાં જો કચ્છની અંદર કેટલી રિક્ષાઓ ભરે, વાહનો ભરે, 50% થી વધારે વાહનો લાયસન્સ વગરના ચલાવી રહ્યા છે। તો શું કરે છે વહીવટી તંત્ર, આરટીઓ, પોલીસ તંત્ર? ખાલી આ જોવાનું છે 4 થી 4, 5, 10 જણની જિંદગી ગઈ એટલે બસ પતી ગયું, પણ એના પરિવાર ઉપર કેટલી આઘાત લાગ્યો હશે? કયા મા બાપે એને કયા અરમાનથી એને મૂક્યા હોય, ક્યાંથી આવતા હોય અને એમનું જાન જતી હોય? આ બિલકુલ ન ચાલવામાં આવે। હું ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને અપીલ કરું છું કે કચ્છની અંદર વિધિન 1 કલાકની અંદર બધા પ્રાઇવેટ વાહનો હાલતા હોય અન્ય ગલી વાહનો બંધ કરો। કચ્છના લોકોની જિંદગી માટે આવચેડો થાય છે। વધારાની બસો આપો તમે। કચ્છની અંદર આજે આટલી બધી પબ્લિક વધી ગઈ છે, રોજગાર વધ્યા છે, ઉદ્યોગો વધ્યા છે, તો એસટી બસ શા માટે વધારે નથી આપવામાં આવતા? હું લોકપ્રતિનિધિને પણ વિનંતી કરું કે તમારા દરેક તાલુકાની અંદર, દરેક વિધાનસભામાં બસોની માંગણી કરો। બધું સરકાર આપવા તૈયાર જ છે। તો મહેરબાની કરી અને જનતાને પણ અપીલ કરું કે તમે શા માટે તમારી જિંદગી જોખમમાં મૂકીને તમે પ્રાઇવેટ વાહનમાં જાઓ છો? મહેરબાની કરી ગુજરાત સરકારની એસટી બસમાં જાઓ। તમારે એક્સિડન્ટ થાય તો સરકાર એનો વીમો પણ તમને આપતી હોય છે અને આ લોકોને પ્રોત્સાહન આપી એ બહુ ખરાબ વસ્તુ છે। મહેરબાની કરી તમે તમારી જાન બચાવો અને સરકારની બસમાં મુસાફરી કરો। એ હું આજની તબક્કે અત્યારે વિનંતી કરું, જે પણ આત્માઓ સ્વર્ગમાં ગયા છે એમને હું મારા અંતરથી શ્રદ્ધાંજલિ આપું છું। એના પરિવારને સાંત્વના મળે અને ભગવાન પાસે પ્રાર્થના કરું છું। સાહેબ, કરીને બસની વાત કરવામાં તો ફિટનેસ સર્ટિફિકેટ પણ એનું એક્સપાયર થયેલું બતાવવામાં આવે છે અત્યારે જે આરટીઓના જે પેલી માહિતીમાં આવે છે, તો ક્યાંક ને ક્યાંક તંત્રને ક્યાંક જવાબદાર થાય કે નહીં આવી બસો ચાલતી હોય ત્યારે? બિલકુલ તંત્ર કશું જોતું જ નથી, ખાલી રૂપિયાના વ્યવહારમાં ચાલતું હોય છે। આરટીઓ તંત્ર શું કરે છે, પોલીસ ડિપાર્ટમેન્ટ શું કરે છે કે સાહેબ સુભાષ ત્રિવેદી આજની તારીખમાં હોય તો અત્યારે પીએસઆઈ પીઆઈને સસ્પેન્ડ કરી નાખ્યા હોય અને કચ્છની અંદર એક ઓવરલોડ વાહનો કે બધા વાહનો ન ચાલતા હોય। આ એક કચ્છનું નબળું પાસું કહેવાય। સુભાષ ત્રિવેદી જેવા, પિયુષ પટેલ જેવા અધિકારીની આ કચ્છની અંદર જરૂર છે। એ અધિકારીઓ માનવતાના કામ કરતા થાય અને આવા ખોટું પણ ના ચલાવતા। અગાઉ તમે જોયું હશે તો ઓવરલોડ વાહનો બધા કચ્છની અંદર બંધ થઈ ગયા। પીઆઈ સુભાષ ત્રિવેદી ડીઆઈજી સાહેબ હતા, એ વિસ્તારના અધિકારી કહી દીધું કે તમારા વિસ્તારમાં ગેરકાયદેસર કામ પકડાશે તો તમે સીધા સસ્પેન્ડ। સાહેબ 8 મહિના સુધી બધા કચ્છનું વહીવટી તંત્ર બધું બંધ થઈ ગયું હતું। એક અધિકારી આખા કચ્છ જિલ્લાનો વહીવટ સંભાળી રહ્યા હતા। માટીના કેવો, કોલસા કેવો, ચોરીના કામ તો બધા બંધ થઈ ગયા હતા। એવા પ્રમાણિક અધિકારીને કચ્છને જવું છે। આ નરેન્દ્ર મોદીનું કચ્છ છે, આની અંદર આવું ન ચાલે। કડક અધિકારી અમને આપો, અમારા કચ્છના લોકોની જિંદગી જોખમમાં મૂકવા માટે થોડા પૈસાની રાહમાં અને લોકો પર થોડોક વાત છે એ પણ હું કબૂલ કરું છું કે તમે શા માટે પ્રાઇવેટ વાહનમાં જાઓ છો? સરકાર આપે છે એસટી બસમાં જાઓ, તમને કાંઈ તકલીફ નથી।
પાંચ મિનિટ મોડા પહોંચો તો કોઈ વાંધો નથી આવવાનો. ખાસ કરીને બરકા જોઈ શકાય છે, લોકોમાં પણ ગુસ્સો છે, ખાસ કરીને જે તંત્ર છે અહીંયાને પણ કેટલાક સ્થાનિક લોકો છે અહીંયાને જે અમે જે અકસ્માત એમની રીતે લોકો છે સાહેબ, અકસ્માત થયો, પાંચ લોકોની જિંદગી હોમાઈ ગઈ, ત્યારે કેટલો દર્દ અને કેટલું શું કહેશો આપણે? અમે તો કહીએ છીએ અમે અહીંયા બોલો બોલો. ના મારી સામે નથી અહીંયા ચોક્કસ કહી શકાય કે લોકો જે છે અત્યારે સ્થાનિક લોકો છે એને પણ અત્યારે કેટલીક રોષ જોવા મળી રહ્યો છે, અને ખાસ કરીને જે એને જે ઘાયલો છે એના પર સગાવા લાગે અત્યારે જોઈ શકાય કે ભીડ છે જે સગાવલો પણ હોસ્પિટલમાં હાજર છે, અને ખાસ કરીને કલેક્ટર સાહેબ પણ અત્યારે ને એસપી સાહેબ અને ખાસ કરીને આઈજી સાહેબ પણ અહીંયા મુલાકાત લઈ ગયા છે કે દર્દીઓને જે સારવાર છે એમાં કોઈ કમી ન રહે એની ખાસ કરીને કલેક્ટર પણ તાકીદ રહ્યા છે. જી મને અકસ્માત સર્જાયો છે, આમાં 25 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ગંભીર અકસ્માત કહી શકે, એટલે કે આમાં જે ખાનગી બસ હતી ઓવર સ્પીડ હતી કે કેમ, કઈ રીતે આ સમગ્ર ઘટના સર્જાઈ છે? ચોક્કસથી કહી શકાય, કારણ કે એક તો બસમાં જે રીતે જે ઓવર જેનું સીટિંગ કહેવાય, જે સીટિંગ કેપેસિટી માત્ર 20 થી 22 જણાની હોય એની ડબલના જે પેસેન્જર ભરીને જયારે 40 જણાથી લોકો આ રીતે પિતા બસની જેમ જયારે થઈ હતા ત્યારે આવા અકસ્માત થતા હોય ત્યારે મોટી જાનહાનિ પણ થતી હોય છે, અને ખાસ કરીને ત્યારે એનું જ અત્યારે કહી શકાય કે 5 જણાના જે મોત છે થયા છે, અને અત્યારે લગભગ 25 થી લોકો વધુ ઘાયલ થયા છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે આવા બસ ચાલકો છે જે ઓવર સીટિંગ કરાવે છે, જે બસની કેપેસિટી કરતા વધુ લોકો ભરતા હોય છે, ત્યારે આવા અકસ્માતમાં વધુ ને વધુ જાનને ખતરો થતો હોય છે, અને ખાસ આવા અકસ્માત રોકાય એના માટે તંત્રએ પણ થોડું ધ્યાન દેવું પડશે. અને ખાસ કરીને જે બસ છે એની એક જે કહી શકાય ફિટનેસ સર્ટિફિકેટ હોય એ પણ આવી જે બસો છે જેનું ફિટનેસ જે કહી શકાય સર્ટિફિકેટ ન હોય અને એ થઈ જતું હોય તો ત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો પણ છે, અને ખાસ કરીને અત્યારે જે અકસ્માત થયો છે જે બસ હતી એની ફિટનેસ સર્ટિફિકેટ પણ નહોતું, એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્રની જવાબદારી છે. બોલો ચાલે કે લોકોના જીવથી રમી રહ્યા છે. લોકો આવી હાલતમાં આવો મોટો અકસ્માત થાય એ કોઈ કાગ્ય પણ ન હોય એ મોટી ગંભીર બાબત છે. ખરેખર આવા ટ્રાન્સપોર્ટેશન જે ચાલે છે એ ખરેખર આરટીઓ અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી થઈ. ચોક્કસથી કહી શકાય કે સ્થાનિક લોકોમાં પણ અને ખાસ કરીને જે લોકો છે એના પણ અહીંયા લોકો આવી રહ્યા છે, તેને ખાસ કરી રહ્યા છે આનો તમને કડકમાં કડક કરાવી છે. જી ભાઈ. પરંતુ એમને ક્યાં ખબર હતી કે અમારી સાથે આવું થશે ને આવું ગંભીર અકસ્માત સર્જાઈ જશે? સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. કચ્છના ભુજના કેરા નજીક અકસ્માત સર્જાયો હતો. ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાયો હતો. કેરા મુન્દ્રા રોડ પરની ઘટના છે, જેમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 40 જેટલા મુસાફરો સવાર હતા. અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે કરુણ મોત થયા છે.